યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર થંબનેલ કઈ રીતે લગાવવું? મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે શોર્ટ વિડીયોની અંદર આપણે થંબનેલ લગાવી શકીએ કે નથી લગાવી શકતા. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે શોર્ટ વિડીયોની અંદર આપણે થંબનેલ કઈ રીતે લગાવી. મિત્રો, લોંગ વિડીયોની અંદર તો તમને ખબર જ છે કે થંબનેલ લગાવવાનું ઓપ્શન તમને YT સ્ટુડિયોમાં મળી જ રહેશે. પણ શોર્ટ વિડીયો તમે બનાવો છો તો શોર્ટ વિડીયોમાં આપણે થંબનેલ કઈ રીતે મિત્રો બનાવીએ? તો મિત્રો, તમને ખ્યાલ ના હોય તો કહ્યું, તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ શોર્ટ વિડીયોની અંદર થંબનેલ મતલબ લગાવવાનું ઓપ્શન આવે છે, ફેસબુકમાં પણ આવે છે અને યુટ્યુબ શોર્ટ ફીડમાં પણ તમારે થંબનેલ લગાવવું છે. તો એનું એક સિસ્ટમ મિત્રો અલગ છે. કઈ રીતે લગાવવાનું છે વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો. લાઈવ પ્રૂફ સાથે હું તમને થંબનેલ સેટ કરીને દેખાડીશ અને એ પણ શોર્ટ વિડીયોની અંદર. જો વિડીયો તમને ગમે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, યુટ્યુબ રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. શોર્ટ વિડીયોમાં થંબનેલ કઈ રીતે લગાવવાનું છે. તો અહીંયા આપણે આપણો મોબાઈલ લઈ લીધો છે અને કઈ રીતે આપણે શોર્ટ વિડીયોમાં મતલબ થંબનેલ લગાવવાનું છે. એના માટે સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને ડાયરેક્ટ શોર્ટ ફીડનો તમે ઉપયોગ કરો છો એની અંદર તમે થંબનેલ લગાવી શકતા નથી મિત્રો, કારણ કે એની અંદર ઓપ્શન આખું એડિટ કરવો પડે છે વિડીયો. પણ તમે કોઈ વિડીયો ડાયરેક્ટ કેમેરાથી શૂટ કર્યો છે અને એને તમે એડિટિંગ કર્યો છે તો એની અંદર તમે થંબનેલ આરામથી લગાવી શકો છો. કઈ રીતે એડિટ કરેલા વિડીયોની અંદર થંબનેલ લગાવવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો. દાખલા તરીકે મિત્રો, અહીંયા આપણે એક વિડીયોને મેં પહેલેથી એડિટિંગ કરેલો છે. હવે એડિટિંગ કઈ રીતે કરેલો છે પહેલાં યુટ્યુબની અંદર જવું. યુટ્યુબની અંદર શોર્ટ ફીડમાં જાઉં છું. અહીંયા તો હું શોર્ટ ફીડમાં વિડીયોને અપલોડ કરવાની પૂરી કોશિશ કરું તો શોર્ટ કેમેરાનો પણ આપણે અહીંયા આવી ગયો છે. આ ટાઈપ જોઈ લો તમે અહીંયા. તો અહીંયા જો આપણો વિડીયો ચાલુ છે, તમે જોઈ રહ્યા છો અત્યારે વિડીયો પણ ચાલુ છે. તો અહીંયા એક તમને ગેલેરીનું ઓપ્શન આવશે. ગેલેરીનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરીને અહીંયા મેં એક વિડીયો એડિટ કરેલો છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો થંબનેલ લગાવેલું છે. આ વિડીયો અલગ છે. આ વિડીયો મારો ખુદનો છે મિત્રો, મતલબ કામ કરતો હોય ને છોકરો એ ટાઈપનો છે. તો વિડીયોને હું લઈ લઉં છું. દાખલા તરીકે વિડીયોને નેક્સ્ટ કરું એટલે તમને ખબર પડે કે વિડીયો કયો છે ને થંબનેલ. અહીંયા વિડીયો તમે જુઓ મિત્રો, આખો વિડીયો અલગ છે. તમે જોઈ રહ્યા છો ને આખો વિડીયો અલગ છે ને પણ થંબનેલ મેં કઈ રીતે લગાવ્યું છે વિડીયોમાં ધ્યાન આપજો. અને આ શોર્ટ વિડીયોની અંદર આપણે થંબનેલ કઈ રીતે લગાવવાનું છે એ પણ તમને અહીંયા જો વિડીયો પ્લે કરું છું તમે જો. તો આ ટાઈપનો વિડીયો છે. હવે આની અંદર મારે થંબનેલ કઈ રીતે મેં એડ કર્યું છે તો હું એ ડન ઉપર પહેલાં તો ક્લિક કરી લઉં. તો આ વિડીયોને મેં આગળ ડન ઉપર ક્લિક કરી દીધું છે. થોડી ધ્યાન આપજો મિત્રો. અહીંયા તો તમને સીધું આ ટાઈપનું ઓપ્શન આવશે. આ ટાઈપનું ઓપ્શન આવે એટલે તમારે આની ઉપર ક્લિક કરીને તમારે આગળ વધી લેવાનું છે. એટલે તમને અહીંયા ટાઇટલ લખવાનું એ બધું ઓપ્શન અહીંયા મળી રહેશે. જુઓ અહીંયા તમારે જે પણ સેટિંગ અહીંયા ટાઇટલ લખવાનું બધું ઓપ્શન તમને આવી ગયું છે. તો અહીંયા તમારા વિડીયો વિશે તમારે ટાઇટલ લખવું હોય, જે તમારે લખવું હોય ને તમે અહીંયાથી મિત્રો લખી શકો, તમને ખબર. પણ અહીંયાથી તમે તમારું થંબનેલ પણ સેટ કરી શકો છો. હવે યુટ્યુબ શોર્ટ ફીડમાં આપણે થંબનેલ કઈ રીતે સેટ કરવાનું છે અને મેં વિડીયો કઈ રીતે એડિટિંગ કર્યો છે એ પણ તમને દેખાડવાનું છે. મિત્રો ધ્યાન આપજો. અહીંયા જે પેન્સિલનું આઇકન છે એની ઉપર ક્લિક કરો. આપણો વિડીયો કઈ ટાઈપનો છે તમે જોયો છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. જુઓ અહીંયા. તો મેં થંબનેલ કઈ રીતે એડિટ કર્યું છે તો થંબનેલ તમને એક ફોટો અહીંયા જોવા મળી રહ્યો છે. જુઓ અહીંયા આ મારા વિડીયોનું થંબનેલ છે. તો હું કઈ રીતે થંબનેલ સેટ કરું છું તમારે આવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે. આ ચાલો અહીંયા આ થંબનેલ ઉપર ક્લિક કરી દીધું છે અને મેં અહીંયા ડન ઉપર ક્લિક કરી દીધું. તો આ આપણું મિત્રો શોર્ટ વિડીયોની અંદર થંબનેલ મતલબ સેટ થઈ ગયું છે. મેં અત્યારે પ્રાઇવેટ ઉપર ક્લિક કર્યું છે અને પ્રાઇવેટ ઉપર ક્લિક કરીને હું અહીંયા અપલોડ કરું વિડીયોને. ચલો અહીંયાથી બેકઅપ થોડોક નીકળી જાઉં છું અને જો પ્રાઇવેટ ઉપર ક્લિક કરીને અહીંયાથી ડાયરેક્ટલી વિડીયોને અપલોડ કર્યું છે એટલે થંબનેલ મિત્રો આપણું આ જ દેખાશે. હવે આ વિડીયો મેં કઈ રીતે એડિટિંગ કર્યો છે એ તમને લઈ જાઉં કોઈ પણ એપ્લિકેશનની અંદર, જેની અંદર તમારે કોઈ પણ વિડીયો એડિટ કરીને તમે શોર્ટ ફીડની અંદર તમારે જો થંબનેલ એડ કરવું છે કોઈ પણ તમારું મનપસંદ, તો વિડીયોમાં મિત્રો હજુ ધ્યાન આપજો. આપણે આ થંબનેલ કઈ રીતે લગાવવાનું છે. તો ચલો અહીંયાથી આપણે વિડીયો અપલોડ કરવાનો નથી. હું બેકઅપ નીકળી આવું છું અત્યારે. ચલો અહીંયાથી વિડીયો ઉપરથી ક્લિક કરીને અહીંયાથી આપણે બેકઅપ આવી ગયા છે. હવે સૌથી પહેલાં તો તમારે જે પણ તમારો વિડીયો તમે બનાવ્યો છે એ વિડીયો તમારે કેમેરાથી મિત્રો શૂટ કરેલો તો હશે તમારા ફોનની અંદર. તો હું અહીંયાથી કોઈ પણ એક અહીંયા એપ્લિકેશનને ઓપન કરું છું. તો મેં એપ્લિકેશનને ઓપન કર્યું છે અને અહીંયાથી મિત્રો એક નવા પેજ ઉપર આવી ગયો છે અને અહીંયાથી આ જે વિડીયો મારે શોર્ટમાં અપલોડ કરવાનું છે અને જેની અંદર મારે થંબનેલ લગાવવાનું છે તો અહીંયાથી હું આની ઉપર ક્લિક કરું છું. ક્લિક કરીને અહીંયા બધા વિડીયો તમારે અહીંયા મારા આવી ગયા છે. તો અહીંયાથી હું નેક્સ્ટ ઉપર જતો રહું છું અહીંયા બરાબર ને વિડીયો ઉપર. અને જે લાસ્ટમાં મેં એક વિડીયો લીધો તો એ વિડીયો હું અહીંયાથી લાવી દઉં છું. તો અહીંયાથી દાખલા તરીકે મેં આ વિડીયો લાવી દીધો છે અને ઓકે આપી દીધું છે બરાબર. હવે આ વિડીયો છે, જો આ વિડીયોની અંદર આપણે થંબનેલ લગાવવાનું છે. વિડીયો કઈ ટાઈપનું છે તમે જોઈ લો. થંબનેલ હું કઈ રીતે લગાવું છું, વિડીયો કઈ ટાઈપનું છે જો તમે અહીંયા આખો વિડીયો અલગ છે. હવે આની અંદર મિત્રો લોગો કાઢો તેની ઉપર ક્લિક કરીને તમે લોગો પણ મિત્રો કાઢી શકો છો, પણ આપણે ખાલી થંબનેલ લગાવવાનું છે. તો પહેલાં એના માટે મિત્રો તમને અહીંયા જો
જેવી રીતે ક્રોમ બ્રાઉઝરની અંદર ક્રોમ કીનો એક ઓપ્શન મળે, અહીંથી આપણે કોઈ ફોટો લગાવો અને વિડીયો ઉપર તો તમને લગાવવાનું ઓપ્શન મળે છે. એવી રીતે મિત્રો આ છે ઇનશોર્ટ. એની અંદર તમારે PIP લખેલું છે ને ઓપ્શન તમે જોઈ રહ્યો PIP, એની ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમારા બધા જેટલા પણ ગેલેરીમાં ફોટા હશે એ બધા ફોટા આવી જશે. હવે તમારે પસંદ કરવાનું છે કે તમારે કયો ફોટો થંબનેઇલમાં લગાવવાનો છે. હવે અહીંયા મારી પાસે ઘણા બધા મિત્રો ફોટા છે. અહીંયા જો અહીંયા ઘણા બધા ફોટાઓ છે, તો હું અહીંયા ટેમ્પરરી એક ફોટો ગમે તે લઈ લઉં છું બીજો, અને એ તમને સેટ કરીને દેખાડું. ચલો અહીંયા મારી પાસે હોય ને ફોટો, તો ચલો અહીંયા હું ડાઉનલોડના ઓપ્શનમાં જઈને મારી પાસે કોઈ અન્ય ફોટાઓ પડ્યા હોય તો કોઈ અન્ય ફોટો હું અહીંયા સેટ કરીને તમને દેખાડી દઉં છું. તો ચલો અહીંયા ઘણા બધા મારા ફોટાઓ છે, તો કોઈ ઊભી સાઈડનો ફોટો નથી, પણ દાખલા તરીકે જુઓ અહીંયા ઘણા બધા ફોટા છે. એમાંથી ચલો આ ફોટો મારે અહીંયા લગાવો છે થંબનેઇલ ઉપર, તો હું એને ફૂલ સાઇઝમાં આવી રીતે ખેંચી લઈ, જોઈ લો તમે અહીંયા. તો ફૂલ સાઇઝમાં કરી લીધું છે, અને ફૂલ સાઇઝમાં કર્યા પછી મિત્રો એ જે ફોટો છે ને તમારે અહીંયાથી થોડીક આગળ લઈ જવાની છે. આવી રીતે આટલી સાઇઝ જ રાખવાની છે. કેટલી? ખાલી ટેમ્પરરી. એને આપણે ડન કરી દઈએ, અને ડન કર્યા પછી આ વિડીયોને તમારે છે ને મિત્રો અહીંયાથી આ 1 મિનિટનો છે 11 સેકન્ડનો, એને આપણે સેવ કરી લઈએ. તો અહીંયાથી હું વિડીયોને આવી રીતે સેવ કરી લઉં છું. વિડીયોમાં ધ્યાન આપજો, એને હું અપલોડ કરીને પણ તમને દેખાડીશ મિત્રો, અને આ વિડીયોનું પણ થંબનેઇલ તમને લગાવીને જ દેખાડીશ. તો ચલો અહીંયાથી આ વિડીયો આપણો અહીંયા સેવ થઈ ગયો હશે, જોઈ લઈએ. ચલો વિડીયો સેવ થઈ ગયો. હવે ફરીથી લઈ જાઉં છું તમને યુટ્યુબની અંદર. તો હું યુટ્યુબમાં આવી ગયો છું, જોઈ લો અહીંયા. અને યુટ્યુબની અંદર જે થંબનેઇલનું વિડીયો શોર્ટનું ઓપ્શન છે ત્યાં પણ આવી ગયો, અને અહીંયાથી ગેલેરીમાં આવી ગયો, અને અહીંયાથી વિડીયો જે અત્યારે હાલ બનાવી એમાં થંબનેઇલ અહીંયા નથી દેખાતી. તમે જો આનો આપણે થંબનેઇલ બનાવી હતી, આમાં નથી દેખાતી, તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, ફરીથી ડન ઉપર ક્લિક કરી લેવાનું છે. એના પછી પણ રાઇટનું ઓપ્શન આવશે, એની ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા ચલો રાઇટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ, અને હવે અહીંયા મિત્રો આ વિડીયો છે ને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લો, અને અહીંયા તમારું થંબનેઇલ સેટ કરવાનું પેન્સિલવાળું આઇકન આવી ગયું છે, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારું થંબનેઇલ ક્યાંય પણ દેખાતું નથી, તો મિત્રો આવી રીતે તમારે ચેક કરવાનું છે ફોટો ક્યાં આવે છે, ધ્યાન આપજો. તો જોઈ લો અહીંયા ફોટો અહીંયા ક્યાંક આવી હતી, એ ફોટો આવે, આ જો ફોટો આવી ગઈ છે. બસ આપણે આ રીતે ડન કરી લેવાનું. તો મિત્રો આપ જોઈ શકો છો થંબનેઇલ વિડીયોનું બદલાઈ ગયું છે. તો આવી રીતે તમે તમારા કોઈ પણ શોર્ટ વિડીયોની અંદર તમે થંબનેઇલ લગાવી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો, અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ટેકનિકલ જય ગોગાને.